આકાશમાં ઉડવું કોને ન ગમે? બાળપણમાં આપણે બધાએ આ સપનું જોયું હશે. વિમાન બાળકોથી લઈને મોટાઓ સૌ માટે રોમાંચ અને કુતૂહલભરી વસ્તુ છે. પણ વિમાનમાં બેસવું કે વિમાન ઉડાડવાનું સપનું બધાનું સાકાર નથી થતું. પણ કહેવાય છે કે જો મનમાં અતૂટ વિશ્વાસ અને કંઈક કરી છૂટવાનો જુસ્સો હોય તો ગમે તેવી પડકારજનક સ્થિતિ પણ હારી જાય છે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના ગંગોહ કસ્બામાં રહેતા અમરીક સિંહે આ વાત સાબિત કરી બતાવી છે. અમરીક વ્યવસાયે દિવાલો પર પેઇન્ટિંગ કરવાનું કામ કરે છે, પરંતુ તેમનો અસલી શોખ આકાશમાં ઉડવાનો છે. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ભણતર વચ્ચે જ છોડવું પડ્યું, પણ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામથી પ્રેરાઈને તેમણે ભંગારમાંથી ફાઇટર પ્લેનના મોડલ બનાવવાનું શરૂ કર્યું. जी मैं वॉल पेंटिंग का काम करता हूँ सरकारी स्कूलों में जाकर। जहाँ भी मुझे पेंटिंग का काम मिल जाता है वहाँ पर मैं पेंटिंग का काम करता हूँ। उसके बाद मैं घर आकर मैं पार्ट टाइम में आरसी एयरक्राफ्ट के मॉडल बनाता हूँ। તમને જાણીને નવાઈ લાગશે કે અમરીકે પ્લાસ્ટિકની ખાલી બોટલો, થર્મોકોલ, ડબ્બાના ઢાંકણા અને જૂની માટી જેવી નકામી ચીજોમાંથી રાફેલ, MiG-29 અને F-22 જેવા શક્તિશાળી વિમાનોની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ માત્ર કહેવા પૂરતા કે બતાવવા પૂરતા મોડેલ નથી, પરંતુ રિમોટ કંટ્રોલથી આકાશમાં ઉડતા વિમાનો છે જે અસલી વિમાનોના મોડેલ જેવા જ લાગે છે. અત્યાર સુધીમાં તેઓ 172થી વધુ મોડેલ બનાવી ચૂક્યા છે. તેમની માતા રણજીત કૌર કહે છે કે પહેલાં અમે તેને રોકતા હતા, પણ આજે તેની પ્રતિભા જોઈને અમારી છાતી ગજગજ ફૂલે છે. मुझे वैसे तो मुझे बहुत अच्छा लग रहा है। पहले पहले तो हम इसे रुका कर रहे थे, बेटा तो क्या बना रहा है, छोड़ पड़ा। तो और भी कहने लगे, इसके टीचर भी कहने लगे, नहीं बहन जी इसे रुका ना करो, ये एक दिन बहुत बड़ा आदमी बनेगा इसी में। तो जी बस घर में बेचारे जो भी कमाई हो जी, बस पैसा पूसा इतना है नहीं जी, बस इस मारे आगे बढ़ नहीं पाया या जहाँ आया वहीं है। તો દોસ્તો, ક્યારેક જો સમય પરિસ્થિતિના તમારા સપનાની આડે આવે ત્યારે આવા લોકોમાંથી પ્રેરણા મેળવજો અને મહેનત કરવાનું બંધ ન કરતા. એક નહીં તો બીજી રીતે તમે સપનું જરૂર પૂરું કરી શકશો.